જય સ્વામિનારાયણ. તારીખ 13/4/2025 થી લઈને તારીખ 25/6/2025 પૂરી 2 મહિનાની અમારી ચારધામ યાત્રા પ્રવાસ, એના દર્શનીય તીર્થ સ્થાનો, એના ગાનની સાથે સ્મૃતિ કરીશું. શ્રીજી મહારાજને કરવા પ્રસન્ન, યાત્રા કરવા છે અમારું મન. 2025 ને 13 એપ્રિલ, 2 મહિનાની છે પૂરી મંજિલ. ચાર ધામ યાત્રા પ્રવાસ, પુલ્હાશ્રમમાં જાવું ખાસ. નાનબાઈ ફઈનો પૂરો સાથ, સાંખ્યોગી બાયો છે સંગાત. માનકુવા છે તીર્થધામ, મૂળજી કૃષ્ણજીનું એ ગામ. અદા બાપુનો દરબાર ત્યાંય, લીંબતરુને શીતળ છાંય. પ્રથમ દર્શન છે ભુજધામ, નર નારાયણ પૂરે હામ. રાધા કૃષ્ણ બિરાજે ત્યાંય, ઘનશ્યામ મહારાજ તો હસે સદાય. ધમડકાના કરણી બાઈ, ગોપી ગિરધર બન્યા જ્યાંય. સારણ ગંગા વહેતી જાય, રતાળા મુનિ રહેતા જ્યાંય. વડોદરાની શી કહું વાત, લક્ષ્મી નારાયણ બિરાજે સાક્ષાત. ગુરુ ગોપાળાનંદ બેસતા જ્યાંય, સભા મંડપમાં થાંભલી ક્યાંય. નાથ ભક્તનો સુંદર નિવાસ, હનુમાન ગણપતિ બિરાજે છે પાસ. પ્રસાદીના સ્થાન ગામમાં, વિઠ્ઠલનાથની હવેલી પણ ક્યાંય. ભરૂચમાં રેવતી બળદેવ, દર્શનથી પાપો નાશે તત ખેવ. ભૃગુટે કરી પવિત્ર સ્થાન, નર્મદા નદીનું ખળખળ ગાન. સુરતમાં તો ભક્ત મહાન, નારાયણ મુનિ બિરાજે સ્થાન. પારસી અરદેસરને ત્યાંય, ભાગના દર્શન થાય સદાય. ગુરુકુળના દર્શન અનુપ, ઘનશ્યામ મહારાજનું સુંદર સ્વરૂપ. કુબેરનગરમાં લક્ષ્મી નારાયણ, સાથે બિરાજે છે હરિ કૃષ્ણ રાય. મુનિ બાવાનો આશ્રમ જ્યાંય, ગોપીનાથજી બિરાજે છે ત્યાંય. વેદ સંતોના મંદિર ત્યાંય, કર્યો હતો રાત્રિ નિવાસ જ્યાંય. મહિલા મંદિર અને કલા કુંજ દ્વાર, ચીકુવાડીમાં આનંદ અપાર. ઉધના મંદિરમાં કર્યા દર્શન, દેવી ભગવતી અતિ મનોહર. નાસિકમાં તપોવન દર્શન, ત્રંબકેશ્વર બ્રહ્મગીરી પાવન. મહાસમર્થ નિવૃત્તિનાથ, સમાધિ તેની છે તે સ્થાન. પૂના ગામમાં રાત્રિવાસ, દેહુ ગામ તુકારામ નિવાસ. ઇન્દ્રાણી નદી વહે છે જ્યાં, અભંગ વિઠ્ઠલે આપ્યા ત્યાં. સંત જ્ઞાનેશ્વર આલંદી ધામ, મહારાષ્ટ્રમાં જેનું ગુંજે નામ. ચાંગદેવને મળવા જાય, પથ્થરની દિવાલ હજુ છે ત્યાંય.
ત્રિવેણી સંગમ તુલાપુર ગામ ભીમા ભામા ઇન્દ્રાણી નામ મહાસમર્થ શિવાજી મહારાજ પુત્ર સંભાજીનું કર્યું ત્યાં કાજ ભીમાશંકર ને ધૃષ્ણેશ્વર સાક્ષાત બિરાજે મહેશ્વર એલોરા ગુફાનું તો યતિમાન વિષની નોટમાં એનું સ્થાન માલેગામમાં વરણીવાસ ચાંદેશ્વર મહાદેવ છે પાસ ગીરના મૌસમ સંગમ સ્થાન લક્ષ્મીનારાયણનું કરીએ ગાન જલગાવમાં રાત્રિવાસ સાવદા લક્ષ્મીનારાયણ નિવાસ મહારાષ્ટ્રના તીર્થ પાવન દર્શન કરતા જનમગન મધ્યપ્રદેશના દર્શન પાવન ચાલો સાથે સહુ હરિજન પુરાનપુર મોના તાપી તીર રાજઘાટે વહે નિર્મળ નીર ભૃગુલાંછન નારાયણ શરીર ઓમકારેશ્વર છે નર્મદા તીર ધર ગામમાં મૂર્તિ સુંદર ભૃગુલાંછન છે યુરયુ પર અહલ્યાબાઈનું મહેશ્વર રાજમહેલ ત્યાં શોભે સુંદર રાજરાજેશ્વર મંદિર સ્થાન થોડે દૂર કાશી વિશ્વનાથ સહસ્ત્રધારાયતી મનોહર નિરખતા આનંદ આવે ઓર જોઈને તો જન્મગન થાય એક વાર તો જાવું ત્યાંય પરશુરામ જના પાવ સુંદર અતિ કષ્ટથી ચડવું ઉપર બ્રહ્મકુંડમાં કરીએ સ્નાન સાચા વાઘનું મોરું એ સ્થાન ઉજ્જૈનમાં છે અતિ દર્શન ગુરુકુલમાં કર્યું શયન જબલપુર તો સુંદર શહેર રાત્રિ નિવાસ કર્યો રૂડી પેર અમરકંટકમાં તીર્થય પાર નર્મદા નદીનું ઉદ્ગમ દ્વાર ત્રિવેણી સંગમ સુંદર સ્થાન ગંગા નર્મદા આરંડી નામ અમૃત કુવાનું પાણી સુંદર કપિલ ધારા છે અતિ મનોહર દૂધ ધારાની શી કહો વાત માયકી બગિયામાં નર્મદા સાક્ષાત સોનામુડાની શોભાય પાર સોનભાદરનું ઉદ્ગમ દ્વાર શક્તિપીઠ શ્રી સતીની ત્યાંય દર્શન કરતા આનંદ થાય શ્રીયંત્ર મંદિરની શી કહો વાત મહાલક્ષ્મીને ભવાની માત માર્કેન્ડય ઋષિનો આશ્રમ સાત નીલકમલ સરોવર છે બાર જ્વાલેશ્વર મહાદેવનું સ્થાન બાણાસુરનું કર્યું નિધાન ચોહિલા નદીનું ઉદ્ગમ દ્વાર અમરેશ્વર ને નંદીશ્વર દ્વાર મહારાષ્ટ્રમાં ફરી દર્શન વારે વારે કરીએ નમન યાત્રાનું તો સુખય પાર વંદન કરીએ વારંવાર રામટેકમાં છે રઘુરાય રઘુજી ભોસલે કર્યું મંદિર ત્યાંય
પરિસરમાં તળાવ છે ત્યાંય વધે ઘટે નહીં જળ એ હમાય. વર્ષા ઋતુમાં વીજળી થાય શિખરે દર્શન દે રઘુરાય. નાગપુરમાં રાત્રે વાસ દર્શન કરીએ ઔઢા ખાસ. નામદેવને નમન આવાર મંદિરનું તો ફેરવ્યું દ્વાર. ગંગાખેડ જનાબાઈનું ગામ વૈજનાથનું પરલી ધામ. બારસીમાં અંબરીશ નિવાસ ભગવદ મંદિરમાં પ્રભુનો વાસ. ઉત્તરેશ્વરમાં દેવનું નામ દુર્વાસાનું ચક્ર સમાણું ઠામ. કર્ણાટકમાં જઈએ સાથ હરિભક્તોનો સાચો સંગાત. અંજની પર્વતનું કર્યું અનુમાન સાક્ષાત બિરાજે છે શ્રી હનુમાન. સાક્ષાત બિરાજ